હરિઓમ સાથે સ્વાગત છે આપણી ચેનલ ઉપર। આજના વિડીયોની અંદર સંતોષી માતાનું વ્રતની કથા, વ્રતની રીત આપણે જાણીશું વિડીયોની અંદર। તો વિડીયોની અંદર જોડાયા રહેજો। સંતોષી માતાના વ્રતની રીત એમ છે, આ વ્રત બહેનો ખાસ કરીને શુક્રવારે કરે છે। શુક્રવારે સવારમાં નાહી ધોઈ વાર્તા સાંભળે છે। વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખે છે, કળશનું સ્થાપન કરે છે। વાર્તા પૂરી થાય એટલે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દે છે અને કુંભમાં કળશમાં રાખેલા ગોળ અને ચણા પ્રસાદમાં આપે છે। તે દિવસે એકટાણું કરવામાં આવે છે, પણ ખાટું ખાવામાં આવતું નથી। સંતોષી માના વ્રતની વાર્તા કંઈક આવી રીતે છે। એક હતી કંકુ ડોશી। આ કંકુ ડોશીને 7 દીકરા, એમાં એને 6 દીકરા વહાલા અને 7મો દીકરો અળખામણો લાગતો હતો। આ કંકુ ડોશી 6 દીકરાને સારું સારું ખવડાવે પીવડાવે, આગ્રહ કરીને ખવડાવે, પરંતુ જે કંઈ વધુ ઘટ્યું હોય એ 7મા દીકરા શિવલાને ખવડાવે। શિવલાની વહુ બેઠી બેઠી આ બધું જોયા કરે અને મનમાં ને મનમાં બળ્યા કરે, પણ થાય શું કરે। એક વખત એનાથી રહેવાયું નહીં એટલે એણે એના પતિને કહ્યું, તમે તો સાવ ભોળા ભટ્ટ જેવા છો। પતિ કહે, કેમ એમ? એટલે પત્નીએ કહ્યું, કેમ શું, તમારા બા તમારા 6 ભાઈઓને સારી રીતે જમાડે છે અને તમને એનું એઠું વધ્યું હોય એ આપે છે। એટલે શિવલો કહે છે કે હશે કંઈ। શિવલો એ વાત ટાળી દેતો। એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને થોડો સમય વીતી ગયો। થોડા દિવસ પછી ગણેશ ચોથનો દિવસ આવી પહોંચ્યો। એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ બનાવ્યા। 6 ભાઈઓએ કંકુ ડોશીએ જમવા બેસાડ્યા અને નાનો શિવલો છાનો માનો છુપાઈને જોવા લાગ્યો। ડોશીએ આગ્રહ કરીને 6ને જમાડ્યા। પછી આ 6 જણાનું જે વધ્યું ઘટ્યું હતું એ એક થાળીમાં ભેગું કરી કંકુ ડોશી શિવલાને બૂમ મારી, અલ્યા શિવલા, આ બધાએ જમી લીધું છે અને તું ક્યાં ચાલ્યો ગયો હતો? લે જમી લે। આ જોઈ શિવલાની આંખો ભરાઈ આવી, એનો કંઠ રૂંધાઈ ગયો। એણે જરા ગળું ખંખેરીને કહ્યું, બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી, પણ જે ભાવે બેટા જમી લે। શિવલો, ના બા, હું નહીં જમું। બા કહે, સારું બેટા, જેવી તારી મરજી। માએ કહ્યું અને તરત જ શિવલાએ એની પત્ની પાસે ગઈ। પત્નીને શિવલાએ કહ્યું, હું દૂર કમાવા માટે જાઉં છું, માટે મારા માટે ભાતું તૈયાર કરી દે। એની પત્નીએ ભાતું તૈયાર કરી આપ્યું। આ ભાતું અને 2 જોડી કપડાની એક પોટલી બાંધી શિવલો કમાવા માટે ઉપડ્યો અને જતી વખતે એની પત્નીને કહ્યું, લે મારી વીંટી, આ મારી એંધાણી તું સાચવીને રાખજે, તારી કોઈ એંધાણી હોય તો મને આપ। શિવલાની પત્ની કહે છે કે મારી પાસે આપવા જેવું કાંઈ નથી, પણ લો આ થાપો, એ જ મારું સંભાળણું છે, ભગવાન તમને સાજા નરવા રાખે। એમ કહી એના બરડામાં અંગરખા ઉપર છાણનો થાપો મારી દીધો અને શિવલો પત્નીની વિદાય લઈ ચાલે નીકળ્યો। ચાલતો ચાલતો શિવલો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં પહોંચી ગયો। એ નગરમાં જઈ તે એક મોટા વેપારીને ત્યાં વાણોતર તરીકે રહ્યો। એ વેપારમાં ખૂબ જ ધાન્ય આપતો, એથી શેઠને ખૂબ જ ફાયદો થવા લાગ્યો અને પરિણામે શેઠે એને મેનેજર બનાવ્યો। છેવટે એની સચ્ચાઈ અને મહેનત જોઈ એને ભાગીદાર બનાવી દીધો। આમ એનો વેપારમાં સારી કમાણી થવા લાગી। આ બાજુ શિવલાની વહુને માથે દુઃખના ડુંગર પડવા લાગ્યા। શિવલો હાજર નહોતો એટલે એની પત્ની પાસે ઘરનું બધું જ કામ કરાવે। એક દિવસની વાત છે, શિવલાની વહુ જંગલમાં લાકડા કાપવા મોકલી। રસ્તામાં જતાં જતાં એણે જોયું ઘણી સ્ત્રીઓ કંઈક વ્રત કરતી હતી। આથી એ સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, અરે બહેનો, તમે કયું વ્રત કરો છો? ત્યારે સ્ત્રીઓએ તેને જવાબ આપ્યો, અમે તો સંતોષી માનું વ્રત કરીએ છીએ। આ વ્રત કરવાથી શું લાભ થાય છે બહેનો? ત્યારે બહેને કહ્યું, આ વ્રત કરવાથી આપણા દુઃખ ટળે છે અને સુખ તથા સંપત્તિ મળે છે। વળી કુંવારી કન્યા હોય તો એને મનગમતો વર પણ મળે છે। જો કોઈ પતિ પરદેશ ગયો હોય તો તે સાજો નરવો ઘેર પાછો આવે છે। વાંજિયાને ઘેર પારણો બંધાય છે। આમ આ વ્રત કરવાની બધી જ મનોકામના પૂરી થાય છે।
પણ બહેનો આ વ્રત કરવું કેવી રીતે? આ વ્રત કરવાનું તો ઘણું સહેલું જ છે. દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષી માતાની વાત સાંભળવી, ઘીનો દીવો કરવો, એની આગળ કુંભ મૂકવો, ₹1 ગોળ ચણા લઈ પ્રસાદ વહેંચવો. કોઈના ગ્રહ વધારે નબળા હોય તો આ વ્રત મોડું ફળે અને કોઈના ગ્રહ ઓછા નબળા હોય તો વહેલું ફળે. અને એનું ઉજવણું કેવી રીતે કરવાનું? શુક્રવાર પૂરા થાય એટલે 2.5 લોટના ખાજા, વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવી કુટુંબના અથવા તો પાડોશના 8 બાળકોને જમાડવા અને દરેકને યથાશક્તિ દાન દક્ષિણા આપી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ભલે કહી શિવલાની વહુ ચાલી નીકળી અને એ દિવસે શુક્રવાર હતો ત્યારથી જ એણે સંતોષી માના શુક્રવારની શરૂઆત કરી દીધી. આમ એને 3 શુક્રવાર કર્યા અને શિવલાએ એની પત્ની ઉપર રૂપિયાનું મની ઓર્ડર કર્યું એટલે એની જેઠાણીએ એને ચડાવવા લાગી. પણ શિવલાની વહુ તો બિચારી ભોળી હતી. એ તો માતાજીના મંદિરે જઈને માતાજીને કહેવા લાગી, માતાજી મારે પૈસાને શું કરવા છે? મારે તો એમનું મોઢું જોયાને વર્ષો વીતી ગયા છે. માતાજીએ આશીર્વાદ આપ્યા, જા દીકરી, તારી પતિ સાજો નરવો ઘર આવશે એટલે ચિંતા કરીશ નહીં. માતાજીએ તો શિવલાને સપનામાં આવી અને કહેવા લાગી, તારી પત્ની તને યાદ કરે છે, તને ઘરે ઘણા વર્ષો થઈ ગયા છે, માટે ઘેર આંટો દઈ આવ. અને બીજે જ દિવસે શિવલાએ પોતાને વેપાર ધંધો બંધ કરી અઢળક ધન લઈને પોતાને ઘેર પાછો આવ્યો છે. આવીને જોયું તો પોતાની પત્ની મહાત્રાસ ભોગવી રહી છે. રોજ લાકડા કાપી જંગલમાંથી લાવે, એને જાડા લોટની ભાખરી મળે. આજે લાકડા લઈને ઘેર આવતા રસ્તામાં સંતોષી માતાના મંદિરે થાક ખાવા બેઠી ત્યારે માતાજીએ કહ્યું, બેટી, આજે તારો પતિ ઘેર આવ્યો છે એટલે ઘર જઈને મોટેથી કહેજે કે જંગલમાંથી લાકડા લાવી છું, જાડા લોટની ભાખરી ખાવા દો, ફૂટલા ડબ્બામાં પાણી પીવા દો. શિવલાની વહુએ તો ઘેર જઈને એ પ્રમાણે કહ્યું. એ જ વખતે એનો પતિ આવીને ઓસરીમાં હિડોળા ખાટ પર બેઠો હતો. એ સાંભળી ગયો અને સાસુની પોલ પકડાઈ ગઈ. સાસુએ એના પતિ શિવલાને દેખતા ઘણા કાલાવાલા કરવા માંડ્યા, પણ હવે શું વળે? એનો પતિ બધું સમજી ગયો હતો. હવે તો શિવલો ઘણું ધન કમાઈને આવ્યો હતો એટલે તેઓ સુખ ચેનથી રહેવા લાગ્યા અને સાસુ એની વહુને કાંઈ કહેતી નહોતી. એક વખતની વાત છે, સંતોષી માતાએ વહુને પરીક્ષા કરવાનું મન થયું. એમણે ગોબરી ગંધારી ડોશીને વેશ લીધો અને કંકુ ડોશીને ઘેર આવી. આ ડોશીનું વિચિત્ર રૂપ જોઈ એણે ડાકણ માણી. બધી જ વહુએ પોતાના છોકરા લઈ ઘરમાં જતી રહી, પણ શિવલાની વહુ જતી ન રહી. ડોશીએ તો એના છોકરાને રમાડ્યો અને આશીર્વાદ આપી ચાલતા થયા. હવે તો સાસુ શિવલાના છોકરાને રાખે અને વહુની ઘરની બધી સત્તા સોંપી દીધી છે. ઘરના સૌ આનંદ કરે છે. હે સંતોષીમાં, જેવા તમે શિવલાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. હરિઓમ.